તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વનરાજ કોઠીવાર થયા ઇજાગ્રસ્ત। અમરેલી તાલુકાના નાના માસિયાળા ગામે બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગામમાં સુજલામ સુફલામ યોજનાની કામગીરી દરમિયાન રસ્તા વચ્ચે પાણીનું ટેન્કર આડું રાખવામાં આવતા બોલાચાલી સર્જાઈ હતી। આ બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા કાઠી દરબાર અને આહિર સમાજના લોકો આમને સામને આવી ગયા હતા અને મારામારી સર્જાઈ હતી। આ ઘટનામાં બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમાં અમરેલી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વનરાજ કોઠીવાર પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનામાં કુલ 7 થી 8 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની તથા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ। શું ઘટના બની, શું નામ છે ને કયા ગામમાં ઘટના બની? નાના માચેલા વનરાજભાઈ સામે સવારમાં અમારા ઓલા ટ્રેક્ટર હાલે છે હિટાચીમાં સુજલામ સુફલામમાં, એને પાણીની ટેન્કરમાં ડ્રાઈવર આડું ઊભું રાખી દીધું। એટલે ડ્રાઈવરને સમજાવ્યા છે, એટલે સમજાવીને પછી એ કાંઈ કીધું નહીં, એટલે ટ્રેક્ટર આડું લીધું નહીં। એટલે એને શેઠને ફોન કર્યો, એટલે બીજું ભાઈ શેઠ ટ્રેક્ટર આડું ઊભું કેમ ભરેલું ટ્રેક્ટર બધા ટ્રેક્ટર શેઠ છે એક બાજુ લઈ લો, એટલે એક બાજુ જોયું છે। એણે શેઠને બોલાવ્યા ઓલા ભાઈ વનરાજ ઓગળને, એણે એ આવીને બોલવા માંડ્યું। એટલે કીધું ભાઈ બાજુ નથી ને મેં સીધો સાહેબને ફોન કર્યો, એટલે ન્યાય ઓલા છોકરાને અમે ઘેરે જતા એટલે પહેલાં એને ગાડીમાંથી ઘા કર્યો, ફોર વ્હીલમાં ઘા કર્યો। મેં સાહેબને ફોન કર્યો કે આ રીતે આમ થયું છે, તમે મોકલો પોલીસવાળાને। ઓલા જયરાજભાઈ પોલીસ આવી અને અમારા છોકરા બાજુ ને એ બાજુ હતા, એટલે કીધું બાજુ નથી ને અમે આડા ઊભા હતા ત્યાં એને ટ્રેક્ટર સીધું માથે ચડાવી દીધું। થાંભલા 2-3 ભાઈ નાખ્યા ને આ ટોળું અમારે ઊભું હતું એની માથે ટ્રેક્ટર ચડી ગયું, એટલે મારા હાથમાંથી ચડી ગયું છે, નાના ભાઈ દીકરામાં લાગી ગયું છે। એટલે એ 7-8 જણા ને એ 7-8-10 જણા ટ્રેક્ટર સીધું આખું ટોળામાં ચડાવી દીધું ને પોલીસવાળા નાજરીમાં ચડાવી દીધું। ટ્રેક્ટર ચડાવવાવાળું કોણ હતું? એના માથે જયરાજ ભાઈ ભાણભાઈ વાળા।